કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. હવે આપણે આગળ જઈએ છીએ મુક્ત પતનના દાખલામાં. તો એક્ઝામ્પલ કયો નેક્સ્ટ લઈએ તો 100 મીટર ઊંચાઈના એક ટાવરની ટોચ પરથી એક દડાને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. બરોબર, 100 મીટરનો ઊંચો ટાવર છે, એના ટોચ પરથી એક દડાને મુક્ત પતન કરીએ છીએ. બરાબર આ જ ક્ષણે ટાવરના તળિયાથી એક દડાને બીજા દડાને ઉર્ધ્વ દિશામાં 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે. એક દડાને ઉપરથી નીચે, બીજા નીચેથી ઉપર. તો આ દડાઓ કેટલા સમય પછી એકબીજાને મળશે? એકદમ સિમ્પલ છે, પણ જ્યાં સુધી તમે આકૃતિ નહીં દોરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે. એટલે મેં આગળ પણ કીધું છે, સૌથી પહેલા દોરવાની આકૃતિ, પછી બીજી વસ્તુ જે આપ્યું છે લખવાનું, અને પછી વિચારવાનું કયું સૂત્ર લાગે. ડાયરેક્ટ વિચારવું નહીં, નકે આ દાખલો નહીં આવડે. એટલે સૌથી પહેલા આકૃતિ દોરીએ આપણે. તો આપણને ખબર છે, એવું કીધું છે કે બે પદાર્થ છે, એમાંથી એકને ટોચ ઉપરથી અને બીજાને આપણે 100 મીટર પર સેકન્ડ થી ઉપર તરફ ફેંકવાનો છે. તો શું લખી શકીએ આપણે? દોરી શકીએ આકૃતિ. આ રીતે આકૃતિ હોય, ધારો કે જમીન છે અને આ છે આપણું ટાવર. કેટલી ઊંચાઈનું ટાવર કીધું છે આપણને? તો ટાવરની ઊંચાઈ આપણને આપી છે 100 મીટર. આ ટાવરની ટોચ ઉપરથી કોઈ પહેલા પદાર્થને આપણે નીચે ફેંકવાનો છે, મુક્ત પતન કીધું છે. તો આ જે પદાર્થ છે એના માટે શરૂઆતનો વેગ થઈ ગયો 0. પછી બીજા પદાર્થને નીચેથી ઉર્ધ્વ દિશામાં 100 ની ઝડપથી, તો બીજો પદાર્થને અહીંયાથી ઉપર તરફ, આના માટે v0 બરાબર શું થશે? 100 મીટર પ્રતિ સેકન્ડ ઉપર તરફ ફેંકવાનો છે. તો આપણને પૂછ્યું છે આ દડાઓ કેટલા સમય પછી એકબીજાને મળશે. ધારો કે અહીંયા ક્યાંક મળે છે, એવું ધારીએ આપણે અહીંયા ક્યાંક મળે છે, તો કેટલા સમય પછી? તો જેટલા સમયમાં આ અહીંયા આવશે, અહીંયા બંને મળે છે, તો જેટલા સમયમાં અહીંયા આવશે એટલા સમયમાં અહીંયાથી આ પદાર્થ અહીંયા આવશે. તો આ બંને પદાર્થ માટે t કેવો થઈ ગયો? સરખો. તો આના માટે પણ t લેવાનો, આના માટે પણ t લેવાનો. હવે આપણી પાસે ટોટલ 100 મીટર અંતર છે. તો જો આપણે કોઈ એક અંતર ધારીએ તો બીજો અંતર આપણને મળી જશે. ધારો કે આપણે x સ્ટાર લઈએ, તો આ કેટલું વધે? ટોટલ 100, એમાંથી x જાય તો વધે 100 - x. હવે આવા દાખલામાં સંજ્ઞા પદ્ધતિ ખાસ જોવાની. તો સૌથી પહેલા આપણે a ની વાત કરીએ તો શું લખી શકીએ? a માટે આપણી પાસે કઈ વસ્તુ છે? a માટે તો આપણી પાસે v0 છે 0, v0 બરાબર 0. પછી આપણી પાસે a બરાબર -g, a બરાબર -g, તો -9.8 તમે લઈ શકો. આપણે કામ કરીએ સમજવા માટે 10 લઈ લઈએ. જો તમે રકમમાં આપ્યું હોય 10 તો જ લેવું, પણ આવા દાખલામાં તમે 10 લેવાનો વાંધો નથી. તો આ 10 લખી દઈએ આપણે, g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો કીધું હોય તો જ લેવાય, એટલે કહું છું. -10. પછી નીચે જાય છે પદાર્થ, તો આ જે x લેશું માઈનસ માં લેવું પડશે. એટલે આપણા માટે x બરાબર -100 - x. અને આપણી પાસે t પણ છે, તો સમય છે t. તો કયું સૂત્ર લેવાશે? બોલો ચાલો. આપણી પાસે v0 છે, આપણી પાસે a છે, આપણી પાસે x છે, આપણી પાસે t છે. આપણી પાસે અંતિમ વેગ નથી અહીંયા. તો કઈ લેવાય સૂત્ર? લઈ શકો તમે x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. એ ઈઝી પડશે. તો લઈએ માટે x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો આ x આવશે -100 - x. આ v0 તો 0, એટલે આ પદ તો કેન્સલ થઈ ગયું, 0 થઈ ગયું. આ થશે 1/2 એની જગ્યાએ -10 * t સ્ક્વેર. માઈનસ પ્લસ થઈ જશે. તો થશે આપણા માટે પહેલું સમીકરણ થયું 100 - x બરાબર 5 * t સ્ક્વેર. આ સમીકરણ નંબર 1 થઈ ગયો. તો એક સમીકરણ બનાવ્યું આપણે a માટે. આવું જ આપણે b માટે બનાવીએ તો શું થાય? તો આપણી પાસે b માટે કઈ વસ્તુ છે? તમે જોઈ શકો છો, શરૂઆતનો વેગ 100 છે અને જાય છે ઉપર તરફ, એટલે પ્લસ લેવાનું થશે. હા, આ v અને x, આ જે તમે સંજ્ઞા મૂકો બંનેની ધ્યાન રાખવી. જો ઉપર તરફ જતી હોય તો v ને x બંને પ્લસ લેવી, અને નીચે તરફ આવતું હોય તો v ને x બંને માઈનસ લેવું. તો અહીંયા ઉપર જાય છે પ્લસ, તો +100. પછી a બરાબર -10, એ તો છે જ આપણું. પછી સમય t બરાબર t અને અંતર x બરાબર આપણી પાસે +x, કારણ કે ઉપર તરફ જાય છે
એટલા માટે. તો અહીંયાથી અહીંયા માટે શું લખાય, કયું સૂત્ર લેવાય? v0 છે, a છે, t છે અને x છે. તો ફરીથી પાછું સેમ સૂત્ર. તો શું થઈ ગયું? x બરાબર v0t plus 1/2 at². એમાં x and m, v0 ની કિંમત છે આપણી પાસે 100, તો 100t એ જગ્યાએ -10 મૂકો, ડાયરેક્ટ લખી દઉં. -10 એટલે 5t² થયું, તો -5t². આ થઈ ગયું સમીકરણ નંબર 2. બસ આ બે સમીકરણ થયા, તો આને ઉકેલવાના છે. તો આપણે એવું કરી શકીએ કે આ x ની કિંમત આમાં મૂકી દઈએ તો આપણને ઈઝી પડે. તો x ની કિંમત મૂકો તો શું લખાય છે? સમીકરણ 1 પરથી શું લખી શકો? સમીકરણ 1 પરથી 100 માઈનસ x ની જગ્યાએ બેઠે બેઠું આ પણ કૌંસમાં લખજો, કારણ કે માઈનસ નિશાની છે. -5t² is equal to 5t² ના f. હવે 100 માઈનસ 100t અને માઈનસ માઈનસ પ્લસ 5t² બરાબર 5t². આ 5t² તો કેન્સલ થઈ ગયું અને માઈનસ 100t પેલી બાજુ જાય પ્લસ થઈ જાય, તો થઈ ગયું 100 માઈનસ 100t પેલી બાજુ ગયો પ્લસ થઈ ગયું, તો 100t પ્લસ આ 100 કેન્સલ, તો t બરાબર 1 સેકન્ડ આવે. મતલબ 1 સેકન્ડ પછી એ લોકો ભેગા થશે. એટલે આ રીતે જ્યાં સુધી તમે આવું નહીં બનાવો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે દાખલો કેવી રીતે ગણવો. બરોબર? આ રીતે પહેલા ધા લેવાનું કે અહીંયા મળે છે, પછી આને x થાય તો આ અંતર થઈ ગયું 100 x. બરોબર? પછી a માટે જે આપ્યું લખી દીધું, એના પરથી કયું સૂત્ર લેવું છે મને ખબર પડી. આવું છે b માટે પણ સેમ ખબર પડી ગઈ. અને પછી સાદું આપવાનું છે, b માંથી a માં કિંમત મૂકો અથવા a માંથી b માં, તમને જેમ ઠીક લાગે એમ સાદું આપી શકો છો. ખબર પડી દાખલામાં? હવે નેક્સ્ટ છે આવો દાખલો. તો 29 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉધ્વ દિશામાં ગતિ કરતા બલૂનમાંથી, જોજો બલૂનની ઝડપ કેવી છે? અચળ કીધી છે. તો બલૂનમાંથી એક પથ્થરને મુક્ત કરતા પથ્થર 10 સેકન્ડમાં જમીન ઉપર પહોંચે. બલૂન જાય છે ઉપર અને અમુક સમય પછી તેમાંથી પથ્થરને ફેંકો નીચે તરફ, તો 10 સેકન્ડમાં જમીન ઉપર પહોંચી જાય. તો જ્યારે પથ્થરને મુક્ત પતન કરવામાં આવે તે સમયે બલૂનની ઊંચાઈ કેટલી હશે? જ્યારે પથ્થરને આપણે ફેંકીએ છીએ ત્યારે એ બલૂનની ઊંચાઈ કેટલી? દાખલા તરીકે આપણી પાસે જમીન છે અને અહીંયા કોઈ બલૂન છે. જે બલૂન જાય છે ઉપર તરફ અચળ ઝડપથી, કેટલી ઝડપ આપી છે? 29 મીટર પ્રતિ સેકન્ડ. હવે એ બલૂનની અંદર જ પથ્થર છે, બલૂનની અંદર જ પથ્થર છે. એનો મતલબ જો બલૂન ઉપર જતો હોય 29 થી, તો ઓબ્વિયસલી છે પથ્થર પર 29 મીટર પ્રતિ સેકન્ડ થી જાય છે. હવે ખાસ ધ્યાન રાખજો, તમે ચાલુ બલૂનમાંથી પથ્થરને ફેંકો છો, એટલે જો બલૂન ઉપર જતું હોય તો ઓબ્વિયસલી છે પથ્થર બી ઉપર જવાનું છે. ધારો કે પથ્થર છે બલૂન ઉપર છે, બલૂનની અંદર છે, તો બલૂન ઉપર જાય તો પથ્થર બી સાથે ઉપર જવાનો છે. તો તમે જ્યારે પથ્થરને ફેંકશો ત્યારે બલૂન એની ગતિ ચાલુ રાખવાનું છે. તો મતલબ પથ્થર આમ જઈને આમ આવશે, મતલબ પથ્થર ડાયરેક્ટ નીચે નહીં પડે, ક્ષણ પૂરતો ઉપર થઈ પછી નીચે આવશે. કારણ શું છે? બલૂન તમે જો અહીંયા બલૂન જાય છે ઉપર, તો પેલા ઉપર થોડું જશે પછી નીચે આવશે. બરોબર? તમે આમ નીચે ફેંકો તો પણ એક ક્ષણ પૂરતો થોડો ક્યાંક ગતિ ચાલુ છે બલૂનની, તો એ પણ થોડુંક ઉપર જઈને પછી નીચે આવે. એટલે આમાં સંજ્ઞા પદ્ધતિમાં ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સ, કારણ કે બલૂનનો વેગ ચાલુ જ છે, બલૂન સ્થિર નથી. તો પથ્થર ની ગતિ ચાલુ રાખવાનું છે, તો તમે ફેંકો તો થોડોક ક્ષણ પૂરતો ઉપર જઈને પછી નીચે આવશે. એટલે જે આપણે પથ્થરનો વેગ લેશું ને એ આપણે પ્લસ લેવો પડશે 29, કારણ કે પથ્થર બલૂનની અંદર જ છે. તો બલૂનનો જે વેગ હોય એ જ પથ્થરનો હોવાનો છે, પણ એ પ્લસમાં લેવો કે માઈનસમાં એ ખાસ જોવાનું છે. ભલે પથ્થર જાય છે નીચે તો માઈનસ નથી લેવાનું, કારણ કે ડાયરેક્ટ નીચેથી જતો, એ થોડોક ઉપર જઈને પછી નીચે જાય છે. એટલે આ જે ઉપર તરફ જાય છે એના માટે આપણે v29 પ્લસ લેવાના છે. એટલે પથ્થર માટે જે વેગ મળે શરૂઆતનો, અહીંયાથી ફેંકીએ એટલે પથ્થર માટે શરૂઆતનો વેગ કહેવાય. બરોબર? તો પથ્થર માટે તમે લઈ શકો શરૂઆતનો વેગ +29. જો આમાં ભૂલ ના કરતા, ભૂલથી માઈનસ ના લેતા. જો બલૂન સ્થિર હોય અને તમે પથ્થરને ફેંકો તો નીચે જાય, ઓકે, પણ બલૂન તો ગતિ કરે છે, તો પથ્થર પણ ગતિ કરતો હોય તો એક ક્ષણ માટે ઉપર જઈને પછી નીચે આવશે.
એટલે શરૂઆતનો વેગ ઉપર તો પછી નીચે આવે તો તમે લઈ શકો કે શરૂઆતનો વેગ +29. પછી મુક્ત પતંગ કરતા 10 સેકન્ડમાં જમીન ઉપર આવી જાય. અહીંયાથી અહીંયાનો સમય t બરાબર 10 સેકન્ડ. તો બીજી વસ્તુ આવી ગઈ t બરાબર 10 સેકન્ડ. અને ઓબ્વિયસલી છે હવે તો ભાઈ આપણી પાસે a બરાબર -g તો છે. તો આપણને પૂછ્યું છે તો પથ્થરને મુક્ત પતંગ કરવામાં આવે તે સમયે બલૂનની ઊંચાઈ કેટલી? અહીંયા તમે મુક્ત પતંગ કરો છો નીચે તરફ તો આ ઊંચાઈ તમારે શોધવાની છે. x બરાબર કેટલી? આ ખાસ જોજો હા. ભલે શબ્દ અહીંયા મુક્ત પતંગ કીધો છે પણ શરૂઆતનો વેગ 0 ના લેવાય કારણ કે પથ્થર બલૂનની અંદર છે અને બલૂન ગતિ કરે છે તો ઓબ્વિયસલી પથ્થર પણ ગતિ કરતો હોય એટલે ભૂલથી પણ મુક્ત પતન છે તો v0 0 લેતા ને આ દાખલો બહુ જ અગત્યનો છે એટલે 29 આવે શરૂઆતનો વેગ. તો બોલો હવે આપણે શોધવું છે x. તો કઈ સૂત્ર લેવાય? x v0 a ને t છે. અંતિમ વેગ નથી તો ઓબ્વિયસલી છે સૂત્ર કયું કે ભાઈ x v0t +1/2 at². તો શું આવશે અહીંયા? તો x બરાબર v0 ની કિંમત છે આપણી પાસે 29. v0 t ની જગ્યાએ છે 10. ઓકે બરોબર છે. એ જગ્યાએ -9.8 * t² એટલું થશે અહીંયા 100. તો કેટલું થયું આ? x બરાબર 290 માઈનસ આગળ ભાગો 4.9 બેવડે ભાગો તો 4.9 અને 100 ગુણો તો -490. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? -200 મીટર. માઈનસ કેમ આવ્યો? કારણ કે x નીચે તરફ પથ્થર જાય છે એટલે માઈનસ લેવું પડશે અહીંયા આપણે. તો તમે જો પહેલેથી માઈનસ અહીંયા લઈ લીધું હોય તો તમારો જવાબ શું આવી જાય? પ્લસ આવી જાય. તો x બરાબર 200 મીટર. બરોબર આ રીતે તમે x શોધી શકો છો. ખાલી આ ખાસ ધ્યાન રાખજો v માટે. v0 નથી લેવાનો કારણ કે એ બલૂનની સાથે છે તો બલૂન જેટલા વ્યક્તિ જતું હોય એટલા જ વ્યક્તિ પથ્થર જવાનો છે. બીજી વસ્તુ આ દાખલો પૂરો થઈ ગયો અહીંયા પણ મારે તમને બીજી અલગ અલગ વેરાયટીનો દાખલો પૂછી શકીએ કેવું છે. ધારો કે આ જે બલૂન છે એનો વેગ અચળ ના આપ્યો હોય પણ પ્રવેગિત ગતિ કરતો હોય મતલબ વેગ બદલાતો હોય તો સૌથી પહેલા તમારે અહીંયાથી બલૂન અહીંયા પહોંચ્યું તો એ આગળ બલૂનનો કેટલો વેગ હશે શોધવું પડે. જો બલૂનનો વેગ અચળ ના હોય તો અહીંયા અચળ છે એનો મતલબ અહીંયાથી અહીંયા સુધી દરેક જગ્યાએ વેગ કેટલો? 29. પણ જો એ શરૂઆતનો વેગ આપણને 29 અચળ ના કીધો હોય અને વેગ બદલાતો હોય મતલબ પ્રવેગી ગતિ કરતો હોય તો એવા દાખલામાં તમારે વેગ ડાયરેક્ટ ન લખી શકો 29. તમારે અહીંયાથી અહીંયા સુધીનું કોઈ સમીકરણ મૂકવું પડે અચળ પ્રવેગી વાળું અને એમાં આ અંતિમ વેગ શોધવો પડે. હા તમે એક બીજી કિંમતો આપી તો હોય તો સૌથી પહેલા અહીંયાથી અહીંયા માટે બલૂનનો અંતિમ વેગ શોધી લો અને એ અંતિમ વેગ મળી જાય પછી એ વેગ તમે પથ્થરનો લઈ શકો. પહેલા માટે તમારે અંતિમ વેગ શોધવો પડે જો બલૂન અચળ વેગથી ગતિ ના કરતું હોય તો. બરોબર આવો ટાઈપનો દાખલો પૂછી શકે એવો ખરો. તો આ દાખલો જવાબ થઈ ગયો 200 મીટર. બરોબર લખી લો પછી આગળ આપણે છીએ. ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાય 3.7. બરોબર તો ચોપડીમાં જોઈએ આપણે સ્વાધ્યાય 3.7. એવું કીધું છે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. દાખલા તરીકે આપણી પાસે બે ટ્રેક છે. આ ટ્રેક નંબર 1 આ ટ્રેક નંબર 2. બરોબર અહીંયા બે સમાંતર રેલવે ટ્રેક પર બે ટ્રેનો આપી છે A અને B એ 72 ની ઝડપે ગતિ કરી રહી છે. તો 72 ને આપણે મીટર પર સેકન્ડમાં લઈ જઈએ તો શું લખાય? v0 બરાબર અથવા va બરાબર vb શરૂઆતના વેગ એ 72 કિલોમીટર પર કલાક છે અને મીટર પર સેકન્ડમાં લઈ જાઓ તો કેટલો થાય? તો va બરાબર vb બરાબર 2 × 1036 * 72 એટલે થઈ ગયું 20
મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે બે ટ્રેક ઉપર બે સમાન લંબાઈની ટ્રેનો 20 મીટર પર સેકન્ડની ઝડપે દોડી રહી છે. ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. ટ્રેન A ટ્રેન B કરતા આગળ, મતલબ જો B અહીંયા હોય, આ B, તો A અહીંયા ક્યાંક હોવું જોઈએ. બરોબર, બંને ગતિ કરી રહી છે. હવે શું કહે છે કે B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે. આ જે ટ્રેનનો ડ્રાઈવર જોવે છે કે મારે A થી આગળ નીકળવું છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. અત્યાર સુધી બંને અચળ ઝડપથી ચાલતી હતી 20 મીટર પર સેકન્ડ થી, પણ હવે એને આગળ જવું છે તો આ ભાઈ શું કરશે, અહીંયાથી A બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ લગાવશે. બરોબર, જેથી આગળ નીકળી શકે ના માટે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવર આગળ નીકળી જાય, 50 સેકન્ડ પછી B એ A કરતા આગળ નીકળી જાય, એનો મતલબ શું થયો કે પહેલા ટ્રેન A આગળ હતી, ટ્રેન B પાછળ, તો આ વધતો 50 સેકન્ડ આગળ બંને પેલા ભેગા થયા અને પછી B આગળ નીકળી ગયો. તો 50 સેકન્ડ આગળ નીકળી ગયો મતલબ શું, બંને ભેગા થઈ ગયા કહેવાય. આ અહીંયા પહોંચી ગયો, આ બંને એક જ જગ્યાએ પહોંચી ગયા અને પછી એનો આગળ નીકળી ગયો. તો અહીંયાથી અહીંયા આને 50 સેકન્ડ થઈ અને અહીંયાથી આને પણ 50 સેકન્ડ જ થઈ, એવું આપણે કહી શકીએ. મતલબ A ને અને B ને અહીંયાથી પહોંચવા માટે સમય 50 સેકન્ડ બંનેનો થશે. બરાબર, પછી B આગળ નીકળી જાય. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર શોધો. બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર, આ જે અંતર હતું પહેલું શરૂઆત ધડકન આપણે x લઈ લઈએ, તો આપણે આ x અંતર શોધવું છે. પછી આપણને ઈઝીલી મળે એવું છે, જો તમારી પાસે અહીંયાથી આ અંતર હોય અને અહીંયાથી આનું અંતર હોય તો આ અંતરમાંથી આ અંતર બાદ કરી દો એટલે આપણને x મળી જાય. તો સૌથી પહેલા આપણે શું કરીએ, b માટે અંતર શોધીએ. જો હવે તો b માટે આપણી પાસે કઈ વસ્તુ છે, બરોબર, b નો શરૂઆતનો વેગ આપ્યો છે, કેટલો આપ્યો છે, vb બરાબર 20, પછી a બરાબર 1, t બરાબર 50 અને આપણે xa શોધવું છે, સોરી xb શોધવું છે. બોલો કઈ સૂત્ર લેવો, શરૂઆતનો વેગ છે આપણા વેગ t ને આ x, તો કયું સૂત્ર, v0t + ½ at સ્ક્વેર. તો થઈ ગયું xb બરાબર v0t + ½ at સ્ક્વેર. જોજો આ x અક્ષ ઉપરની ગતિ છે, તો x અક્ષની ગતિમાં આપણે a - થી લઈ શકીએ નહીં, માત્ર y અક્ષની ગતિમાં લેવાય. તો શું થઈ ગયું, xb બરાબર, તો xb બરાબર vb એટલે આપણી પાસે 20, t ની જગ્યાએ આપણી પાસે 50, પછી +1/2 ની જગ્યાએ 1 અને આ થઈ ગયું 50 નો વર્ગ. તો કેટલું થાય, xb બરાબર આ થઈ ગયું 1000, આ થઈ ગયું 2500 ભાગ્યા 2 એટલે 1250, મતલબ 2250 મીટર. ચલો આ થઈ ગયું xb. હવે xa માટે, xa માટે તો સિમ્પલ, ખાલી b છે એ પ્રવેગી ગતિ કરે છે. શરૂઆતમાં બંને અચળ ગતિ જતા હતા અને પછી આ પ્રવેગી ગતિ કરે છે અને આ એની ગતિ એમને એમ જ રાખે છે અચળ. એટલે ખાસ જોજો કે b માટે ખાલી પ્રવેગ લેવાનો છે અને a એની પોતાની ગતિ જેમ હતી એમને એમ જ ચાલુ રાખે છે. તો આપણે આગળ જોઈ ગયા છીએ કે જો અચળ ઝડપ હોય અથવા અચળ વેગ હોય તો ખાલી એક જ સૂત્ર લેવાય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો આના ઉપરથી અંતર શું લખાય, વેગ * સમય. સમય તો શોર્ટકટ છે, યાદ છે ને, જો વેગ અચળ હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય સામે ગુણાકારમાં જાય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય આપણને મળી જાય. કારણ કે આ અચળ ઝડપથી ચાલે છે એની એ જ ગતિ રાખે છે, જે આ એ પ્રવેગિક ગતિ કરવાથી આગળ નીકળી જાય છે. એટલે આના માટે પ્રવેગિક છે તો લઈ શકો, પણ આ અચળ છે તો ખાલી એક જ સૂત્ર આવે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય વાળું. તો ભાઈ x કેટલું થયું, તો v આપણી પાસે કેટલું, તો 20 અને t આપણી પાસે છે 50, તો થઈ ગયું 1000 મીટર. તો આ ભાઈ કઈ કોઈ ને કઈ 1000 અને આજે આ ભાઈ છે ને કાઢ્યું છે 2250. તો બેની બાદબાકી કરવાથી આપણને x મળી જાય. તો શું લખી શકો કે ભાઈ x = xb -
x છે તો શું થઈ ગયું 2250 માઈનસ 1000 તો આપણો જવાબ શું થઈ ગયો 1250 મીટર મતલબ 1250 મીટર શરૂઆતનું બંને વચ્ચેનું અંતર હશે પછી પેલો બાય પ્રવેગી થયો બી ટ્રેન વાળો અને પછી આગળ નીકળી જ્યારે પણ આગળ નીકળી જાય આવે તો સૌથી પહેલા બંને ભેગા કરવાના પછી આગળ જવા દેવાનું કારણ કે આગળ નીકળે જે બે ભેગા થાય પછી આગળ નીકળે એટલે પહેલા ભેગા કરી દેવાના પછી આગળ જવા દેવાનું બરોબર તો આ રીતે થઈ ગયો સ્વાધ્યાય 3.7 પછી નેક્સ્ટ 3.11 તો એ જોઈએ 3.11 નીચે આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો કણની એક પરિમાણ ગતિ માટે આ ખાસ યાદ રાખજો આપણે જે 3.11 કરવાનું છે એ માત્ર શું યાદ રાખી કરવાનો એ પરિમાણિક ગતિ માટે મતલબ તમે જે અક્ષમાં ગતિ કરતા હો એ જ અક્ષમાં ગતિ રાખવાની બીજી અક્ષ બદલવાની નહીં તો સાચું ખોટું તમારે કહેવાનું છે તો સૌથી પહેલું વાક્ય કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય છે પરંતુ તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે તો સાચું કે ખોટું સાચું પહેલું છે સાચું ભાઈ આનું ઉદાહરણ કર્યું કે જેમાં ઝડપ શૂન્ય હોય પરંતુ એનો પ્રવેગ હોય તો તમે કોઈ પદાર્થ ઉપર ફેંકો છો એક જ અક્ષ છે તો એક જ અક્ષમાં આપણે એક પણ કહી શકીએ તો જ્યારે ઉપર જાય તો મહત્તમ ઊંચાઈ જ્યારે પ્રાપ્ત કરે તો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો 0 જો વેગ 0 હોય પણ આપણે ખબર છે કે મહત્તમ ઊંચાઈએ પ્રવેગ કઈ બાજુ હોય નીચે તરફ કારણ કે y અક્ષની ગતિ જો y અક્ષની ગતિ હોય તો y ઇક્વલ પ્રવેગ ગુરુત્વાકર્ષી પ્રવેગ આપણો 9.8 લેવો પડે જે કદી શૂન્ય હોતો નથી તો મહત્તમ ઊંચાઈએ વેગ 0 છે પરંતુ તો ઝડપ શૂન્ય છે પરંતુ પ્રવેગ શૂન્ય નથી તો લખી શકીએ મહત્તમ ઊંચાઈએ v બરાબર 0 પણ is not equal to 0 આ પહેલો સવાલ પછી બીજો ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે જો આપણે માત્ર એક પરિમાણની વાત કરવાની છે તો તમે એક પરિમાણમાં ગતિ કરતા હોય ધારો કે તમારે કાર લઈને જતા હોય તો ઝડપ શૂન્ય હોય મતલબ તમે ઊભા છો તો તમારો વેગ હોઈ શકે અને ઝડપ અને વેગ વચ્ચે નાનો તફાવત છે ઝડપ એટલે માત્ર મૂલ્ય જે વેગ મૂલ્ય પ્લસ દિશા પણ એક પરિમાણ છે તમે સીધી દિશામાં જતા હોય તો ઝડપ બોલો કે વેગ બોલો એક જ થયું કારણ કે દિશા બદલાવાની નથી તો જો ઝડપ શૂન્ય હોય તો વેગ ક્યાંથી હોવાનો કારણ કે ઝડપ શૂન્ય મતલબ મૂલ્ય શૂન્ય તમે તમારી ગાડી ચલાવતા નથી ઊભા છો જો ઉભેલા હોય તો ઓબ્વિયસલી વેગ પણ 0 હોવાનો છે કદી શૂન્ય સિવાયનો હોઈ શકે નહીં એટલે બીજો સવાલ કે ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે એ ખોટું પડે એટલે બીજું થઈ ગયું ખોટું આવું હોઈ શકે નહીં કારણ કે v0 ઝડપ શૂન્ય હોય તો વેગ શૂન્ય જ હોય ખાલી એક પરિમાણ માટે પણ જો એક પરિમાણ ગતિ ના હોય તો આપણે કહી શકીએ ઘણા એવા ઉદાહરણ છે જે ભવિષ્યમાં જોઈશું કે ઝડપ શૂન્ય હોય એક પરિમાણ સિવાય માટે તો પણ વેગ આપણને મળે પણ એક પરિમાણમાં એવું થઈ શકતું નથી પછી ત્રીજો સવાલ ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય જ હોય ઝડપ અચળ તો પ્રવેગ શૂન્ય એક પરિમાણ માટે તો હમણાં જ આપણે કીધું કે એક પરિમાણ માટે ઝડપ અને વેગ એક જ કારણ કે એક પરિમાણમાં દિશા બદલાવાની નથી જો દિશા ના બદલાય તો વેગ અને ઝડપ એક જ થઈ ગયું તો જો ઝડપ અચળ હોય તો વેગ પણ અચળ જો વેગ અચળ હોય તો પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમીકરણ પરંતુ વેગ અચળ તો પ્રવેગ બરાબર શૂન્ય થઈ જાય કારણ કે વેગનો ફેરફાર થતો જ નથી તો પ્રવેગ શૂન્ય મતલબ ત્રીજું વાક્ય ઝડપ અચળ તો પ્રવેગ હંમેશા શૂન્ય એ સાચું પડે બરાબર એ સાચું પણ એક્ઝામ્પલ તમારે આપવું ઉદાહરણ તો આપી શકો છો તમે કહ્યું કે સમક્ષિતિ દિશામાં અચળ ઝડપથી થતી ગતિ કોઈ પણ ગતિ લઈ શકો તમે કાર લઈ શકો કોઈ પણ લઈ શકો જો અચળ ઝડપ હોય ને તો વેગ અચળ થઈ જાય તો પ્રવેગ શૂન્ય થઈ જાય
પછી ચોથું આવે છે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ હંમેશા વધતી જાય. જો પ્રવેગ ધન હોય તો વેગ હંમેશા વધે એવું તમને કીધું છે. તો સાચું ખોટું? જો એ ધન તો વેગ વધે એવું હોઈ શકે? દરેક કિસ્સામાં હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. એક્ઝામ્પલ તમને હું કહું કે આપણે મોટા ભાગના જે આ દાખલા જોઈએ બધા એમાં ઉપર દિશાને આપણે પ્લસ ધારીએ છીએ એવું હોય એવું જરૂરી નથી. બરોબર? તમે નીચેની દિશાને પણ પ્લસ લઈ શકો, પણ આપણે ઈઝી પડે એટલા માટે ઉપર દિશાને પ્લસ લઈએ છીએ. તો ઉપર દિશાને પ્લસ, નીચે દિશાને માઇનસ લઈએ છીએ. તો જો આપણે ઉપર પ્લસ લઈએ બરોબર તો પ્રવેગ ઉપર તરફ ધન થઈ જાય. ઉપર તરફ જો પ્લસ દઈએ આપણે તો પ્રવેગ ઉપર તરફ કદાચ જતો હોય તો ધન થઈ જાય. તો એવા કિસ્સામાં પ્રવેગ ધન છે પણ તમે જેમ જેમ ઉપર લઈ જાવ વેગ ઘટે અને મહત્તમ ઊંચાઈએ શૂન્ય થઈ જાય. તો એક્ઝામ્પલ કયું થઈ ગયું? વેગ પ્રવેગ પ્લસ છે તો પણ વેગ ઘટે છે. અહીંયા શું કીધું છે કે પ્રવેગ ધન હોય તો ગતિ વધતી જ હોય, મતલબ વેગ વધે જ એવું જરૂરી નથી. હા, તમે જો કોઈ પદાર્થની ગતિ નીચે તરફ પ્લસ ધારો તો પ્રવેગ નીચે તરફ પ્લસ થયો અને ગતિ નીચે તરફ થતી હોય તો વેગ વધે. એવા એક્ઝામ્પલમાં તમે કહી શકો કે પ્રવેગ પ્લસ તો વેગ વધે છે, પણ દરેક કિસ્સામાં નહીં. જો ઉપર તરફ પ્લસ ધારો, કારણ કે ધારવાનું આપણા હાથમાં છે, આપણે એવું ધારીએ છીએ કે ઉપર તરફ પ્લસ લઈએ છીએ એટલે. તો જો ઉપર પ્લસ લો તો પ્રવેગ તમે ઉપર તરફ પ્લસ ધારશો, તો જો ઉપર તરફ પ્લસ ધારો પરંતુ ઉપર તરફની ગતિ દરમિયાન વેગ ઘટે છે. દરેક દાખલામાં પ્રવેગ પ્લસ હોય તો વેગ વધે એવું કહી શકાય નહીં. તો આપણે લખી શકીએ કે બે ઉપર તરફ, મતલબ ચોથું વાક્ય થઈ ગયું ખોટું. શું લખી શકો એક્ઝામ્પલ તરીકે? ઉપર તરફ ની ગતિ માટે તમારો એ પોઝિટિવ છે પરંતુ v શું થવાનો છે? ઘટવાનો છે. બરોબર? દરેક કિસ્સામાં એવું હતું નથી. એટલા માટે a પ્લસ છે તો v ઘટે. પણ હા, તમે એવું કહી શકો કે પ્રવેગ જો ધન હોય ને વેગ પણ ધન છે તો વધે. આપણે એક્ઝામ્પલ આગળ આપેલું છે, તમે ગાડીને જતા હોય, તમારી ગતિ આ બાજુ હોય, તમે જો એક્સિલેટર દબાવો તો પ્રવેગ પણ આ બાજુ થયો તો વેગ વધવાનો જ છે. બરોબર? અને જો બ્રેક લગાડો તો પ્રવેગ આ બાજુ ને વેગ આ બાજુ તો વેગ ઘટવાનો જ. એટલે જો દિશા આપેલી હોય ચોખ્ખી રકમમાં કે v ને a એક જ તરફ છે તો 100% વેગ વધે. જો v ને a વિરુદ્ધ દિશામાં હોય તો 100% ઘટે. પણ એવું કોઈ ચોખવટ ના આપ્યું હોય તો આપણે દરેક કિસ્સા માટે એવું લઈ શકીએ નહીં. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એટલા માટે વિધાન કેવું છે? ખોટું. ખબર પડી? તો હવે આ લખ લો. ચાલો.